लाए कहाँ से है प्रभु हनुमान सा विश्वास हम। જી હા, આ મહાગાથા છે વિશ્વાસના પર્યાયની. જગતમાં એક જ જન્મ્યો હતો જેને રામને ઋણી રાખ્યા. એ છે મહાબલી મહાવીર હનુમાનજી. ચૈત્ર પક્ષની પૂર્ણિમાની તિથિ અને ત્યારે માતા અંજની અને મહાબલી પિતા કેસરીના જે અવતારી પુત્રનો જન્મ થયો એ છે મહાવીર મહાબલી હનુમાનજી મહારાજ. રામ ભક્ત સંકટ મોચન હનુમાનજી મહારાજ. હરિ અને હર. હરિ એટલે શ્રી હરિ વિષ્ણુ, હર એટલે દેવોના દેવ મહાદેવ, જે બધું હરી લે છે એ હર. અને કહેવાય છે કે વૈષ્ણવ અને શૈવ મત પ્રમાણે પોતપોતાના ઈષ્ટ આરાધ્યને સર્વોચ્ચ સાબિત કરવાની આ હોડમાં જ્યારે હરિ અને હરને પૂછવામાં આવે છે કે શ્રેષ્ઠ કોણ આપના બંનેમાંથી, ત્યારે આવા જવાબો આ ધર્મની ગળમથલમાં અને એ વિધર્મીઓ જે આપણા સનાતનની ઉપર ટિપ્પણીઓ કરી જાય છે એના બધાના મોઢા બંધ થાય છે. અધૂરું જ્ઞાન એ અજ્ઞાન કરતાં પણ મહાભયંકર અજ્ઞાન છે. એટલે જ પૂર્ણ જ્ઞાન અને સનાતનની પૂર્ણ ઓળખ આવા જીવન ચરિત્રોમાંથી, આવા અવતારોમાંથી મળે છે. અને એ હરિહરનો એ અવતારી યુગ, એ યુગની અંદર જ્યારે શ્રી હરિ વિષ્ણુ શ્રી રામના અવતારમાં આવ્યા ત્યારે એ જ હર એટલે કે મહાદેવ શિવશંકરનો રુદ્ર અંશ અવતાર, એ જ મહાબલી મહાવીર હનુમાનજી. અને એ મહાવીર મહાબલી હનુમાનજી એટલા માટે છે કે કોઈ પણ પુત્ર મહાબલી મહાવીર ત્યારે જ બની શકે જ્યારે એ ગુણો એમના પિતાથી આવ્યા હોય. જેવા તાત એવા પુત્ર, એ સંજ્ઞા એ વ્યાખ્યા કોઈએ સિદ્ધ કરી હોય તો એ કેસરી નંદન મહાવીર મહાબલી હનુમાનજી મહારાજની છે. કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ સચરાચર જગતના દેવતાઓ મહર્ષિઓ અને જીવસૃષ્ટિએ જ્યારે વિનવ્યા કે જ્યારે આસુરી આતંકના અંધકારના ઓછાયા આ જીવસૃષ્ટિ ઉપર વ્યાપ્ત થઈ રહ્યા હતા અને ધર્મની રક્ષા એ બહુ મોટો પ્રશ્ન બની ગઈ હતી, ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ શ્રી રામના અવતાર રૂપે, માનવ અવતાર રૂપે મર્યાદા પુરુષોત્તમ તરીકે અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું. પરંતુ એમની પણ ખૂબ જ ઈચ્છા હતી કે એમના આ અવતારી કાળખંડની અંદર હર એટલે કે મહાદેવ શિવશંકર પણ પોતે એમની સાથે આવે. અને એ તો દેવોના દેવ મહાદેવ છે. જગ કરતા, જગ હરતા, જગ પાલન કરતા. એ જગ હરતા એટલે કે જ્યારે સર્વ પ્રલયંકારી કાર્ય કરવાનું હોય ત્યારે જ એ પોતાના પરમ યોગીના સ્વરૂપમાંથી બહાર આવી તાંડવ કરી પ્રલયંકારી કાર્ય કરે છે. પરંતુ શ્રીહરિ વિષ્ણુની આ વિનંતીને પણ એમને માનવાની હતી. એટલે જ મહાદેવ શિવશંકર અને માતા પાર્વતીના સંકલ્પ સ્વરૂપ એ એમણે પોતાનો અંશ પવનદેવ સાથે જે દેવગણોની અંદરના દેવ છે પવનદેવ, એમને કહ્યું કે ત્યાં પૃથ્વી પર કેસરી અને અંજનીમાં બંને સારા તેજસ્વી પુત્રની કામના કરી રહ્યા છે. એમને આ ગર્ભ છે એ વરદાન રૂપે આપો. અને પવનદેવ કહેવાય છે એ માતા અંજનીના ગર્ભમાં હનુમાનજીને પ્રસ્થાપિત કરે છે, જે ભગવાન શિવ અને માતા શક્તિના અંશ સ્વરૂપે પ્રસ્થાપિત થાય છે. અને કહેવાય છે કે ચૈત્ર પક્ષની પૂર્ણિમાની તિથિના દિવસે એ મહાબલી મહાવીર હનુમાનજી મહારાજ એક ખૂબ જ અતિ સુંદર બાળકના સ્વરૂપે માતા અંજનીને ત્યાં જન્મ લે છે. અને જન્મતા વેત જ એવા પરાક્રમો કરીને દેખાડે છે કે જે સિદ્ધ કરે છે કે આ કેસરી નંદન એ ના એક કુમળા બાળક છે. કુમળા એમના શરીરથી લાગે છે, પરંતુ જેમના પડછંદ પ્રાણ છે એ કેસરી નંદન
કહેવાય છે કે હજારો યોજન દૂર એ સૂર્યને ફળ માનીને ગ્રહી લે છે. જન્મતા વેત જ માતાને મળેલા શ્રાપને મુક્ત કરવા માટે હુંકાર કરે છે અને પોતાની માતાને દેવતાઓના શ્રાપમાંથી મુક્ત કરે છે. એ મહાબલી મહાવીર હનુમાનજી મહારાજ જ્યારે પહેલી વાર પોતાના આરાધ્ય શ્રી રામને મળે છે ત્યારે કહે છે કે તમે આટલા બધા કેમ મૂંઝાવ છો? ખાલી તમે હુંકાર કરો અને આજ્ઞા આપો કે શું કરવાનું છે. ત્યારે જ્યારે શ્રી રામ ભગવાન જટાયુ અને એમના ભાઈ દ્વારા મળેલી વાત પ્રમાણે કે લંકાપતિ રાવણ સીતાને હજારો કિલોમીટર દૂર ત્યાં લંકામાં લઈ ગયો છે, ત્યાંથી એની ભાળ મેળવવાની છે અને આટલા મોટા અફાટ સમુદ્રને પાર કરીને કોણ જશે? આટલા હજારો કદમ ચાલીને દૂર કોણ જશે? ત્યારે હનુમાનજી મહારાજ પોતાના આરાધ્ય શ્રી રામને આવી મૂંઝવણમાં જોઈને હુંકાર કરે છે કે પ્રભુ, હું આ કાર્ય અવશ્ય કરીશ. પરંતુ એ ભલીભાંતિ જાણતા હોય છે કે નાનપણમાં એમના નટખટ સ્વરૂપને અને તોફાનોને કારણે ઋષિમુનિઓએ એમને શ્રાપ આપ્યો હોય છે કે જ્યાં સુધી યુવાનીમાં તને તારી શક્તિનું ભાન કોઈ નહીં કરાવે ત્યાં સુધી તું તારી શક્તિ ભૂલી જઈશ. હવે કહેવાતા તો કહેવાય ગયું કે હે પ્રભુ શ્રીરામ, હું તમારા સઘળા કાર્ય કરવા માટે આવ્યો છું, પરંતુ હવે આવડો મોટો અફાટ સમુદ્ર ઓળંગીને જવું કેમ? જ્યારે મૂંઝાતા હતા ત્યારે બાજુમાં ઊભેલા રીછપતિ જાંબુવાન એ કહે છે, કહત રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાદી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કૌન સુકાજ કઠિન જગમાહી, જો નહીં હોત તાત તુમ પાહી. હે પવનસુત હનુમાન, તમને કોનાથી ડરવાની જરૂર છે? આ જગતમાં કયું એવું કામ છે જે તમે નથી કરી શકતા? અરે તમે પવન પુત્ર છો. તમે તો પળભરની અંદર પવનની ગતિથી તમે હજારો કદમ દૂર, આ કિલોમીટરોના કિલોમીટર દૂર એ લંકા પહોંચી માતા સીતાની ભાળ મેળવી શકવાની શક્તિ ધરાવો છો. તો શ્રી રામનું નામ લઈને છલાંગ લગાવો. અને કહેવાય છે પ્રભુ શ્રી રામથી સીતા માતાને આપવા માટે મળેલી જે નિશાની છે એમની મુદ્રિકા લઈને હનુમાનજી મહારાજ હુંકાર કરે છે, જય શ્રી રામનો જયનાદ કરે છે અને એક છલાંગ લગાવીને એ કિલોમીટરોના કિલોમીટરવાળો લાંબો સમુદ્ર, અફાટ સમુદ્ર પાર કરીને એ માતા સીતાને જે અશોક વાટિકામાં રાખેલા હોય છે ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં માતા સીતાને જ્યાં ઘણા બધા અસુરો ત્યાં પહેરા દેતા હોય છે ત્યાં મળવા જાય છે. અને લંકાપતિ રાવણે ઘણા છળ કપટ કર્યા હોય, ઘણા સ્વરૂપો બદલીને આવ્યો હોય, માતા સીતાને પહેલીવાર જોતાં એમને વિશ્વાસ નથી આવતો કે આ ભગવાન શ્રી રામના કોઈ દૂત તરીકે કોઈ આવ્યું હોય. એમને એવું લાગ્યું કે કોઈ અસુર છલાવો કરીને આવ્યો છે. ત્યારે એ હનુમાનજી મહારાજ છાતી ચીરીને સિયા રામને પોતાના અંદર દેખાડે છે, જે છાતી ચીરીને પોતાના ભક્તિની, પોતાના સમર્પણ ભાવનાની, પોતાની આવી બાહુબળ અને મહાબલી શક્તિની જે વ્યાખ્યા કરી શકે એ જ મહાવીર મહાબલી હનુમાન બની શકે. અને માતા સીતા એમના પર પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે મને આ લંકાપતિ રાવણની કેદમાંથી ક્યારે છુટકારો મળશે? ત્યારે હનુમાનજી મહારાજ આશ્વાસન આપે છે કે આ જગતનો નાથ, આ અખિલ બ્રહ્માંડનો રાજા અવશ્ય આવશે અને તમને માનભેર આ લંકામાંથી તમને પાછા અયોધ્યા લઈ જશે, એની હું તમને ખાતરી આપું છું. અને પછી ત્યાંથી કહે છે કે હું મારા પ્રભુ પાસે જાઉં છું, એમને લઈને પાછો આવું છું, ત્યાં સુધી તમે ધીરજ ધરો માં. અને સીતા માતા કહે છે સાચવીને જજો, આ બધા નિશાચરોને ન ભૂલી જતા. તો કે હા માતા. અને કહે છે કે હું અશોક વાટિકામાં ભોજન કરી લઉં. અશોક વાટિકાના ફળ ફ્રૂટ ખાતા એ વૃક્ષોને નુકસાનના અવાજ સંભળાતા ત્યાંના નિશાચરો, આસુરો જાગી ઉઠે છે અને હનુમાનજીને જોઈને જ થરથર કાપી ઉઠે છે. એટલે જ કહેવાય છે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અરે જેમના નામ માત્રથી ભૂત પિશાચો અને નકારાત્મક શક્તિઓ નેસ્તો નાબૂદ થઈ જાય છે, એવા હનુમાનજી મહારાજ જ્યારે સ્વયં નિશાચરોની સામે આવે છે ત્યારે એમનો એક પછી એક સંહાર કરે છે.
રાવણના લંકાના મહેલમાં જાણકારી થતાં એક પછી એક એમના યોદ્ધાઓ લડવા આવે છે અને બધા જે છે હણાય છે. છેલ્લે રાવણને એમ થાય છે કે હવે મહાબલી યોદ્ધાઓને મોકલવા પડશે, તો પોતાના પુત્ર અક્ષય કુમારને મોકલે છે, જેનો પણ હનુમાનજી મહારાજ સાથે ભેટો થતાં એ હણાઈ જાય છે. પછી રાવણ ક્રોધે ભરાય છે. શોકાતુર રાવણ અક્ષય કુમારના મૃત્યુ પછી ક્રોધે ભરાય છે અને પોતે સ્વયં જવા નીકળે છે, સેના સજ્જ કરવા કહે છે. ત્યારે એમનો જ્યેષ્ઠ પુત્ર મેઘનાથ ઇન્દ્રજીત કહે છે કે પિતાજી, એ વાનરને હું બંદી બનાવીને લઈ આવીશ. અને કહેવાય છે કે ઇન્દ્રજીત પોતાની સેના સાથે જાય છે અને હનુમાનજી મહારાજ સાથે યુદ્ધ કરે છે. પહેલાં તો હનુમાનજી મહારાજ મેઘનાથ ઇન્દ્રજીતના તમામ શસ્ત્ર અસ્ત્રનું યોગ્ય જવાબ આપે છે અને પરાસ્ત કરવાની તમામ જે સાબિતીઓ આપે છે, પરંતુ પોતાની કોઈ અસ્ત્ર શસ્ત્રની શક્તિઓ કામ ના આવતા છેલ્લે મેઘનાથ ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનું સંજ્ઞાન કરે છે. અને આ તો ભાઈ સ્વયં મહાદેવ શિવશંકરના અંશ અવતાર છે. જગ કરતા, જગ હરતા, જગ પાલન કરતા. જગ કરતા એટલે કે બ્રહ્માજીને જ્યારે બ્રહ્માસ્ત્ર ઉપર વિરાજમાન જોવે છે, ત્યારે એ જગ હરતા એટલે કે ભગવાન શિવના અંશ અવતાર એમની અવગણના કેમ કરે, બે હાથ જોડીને એમની સામે ઊભા રહી જાય છે. એ શસ્ત્રનો પ્રતિકાર નથી કરતા અને બ્રહ્માસ્ત્ર પણ એ હનુમાનજીની અંદર રહેલા શિવ તત્વના અંશ અવતારને પરખી જાય છે, ઓળખી જાય છે અને એમને આહત ન કરતા ખાલી જે કહેવાય છે સાંકળોની બેડીઓમાં એમને જકડી લે છે અને મેઘનાથ ઇન્દ્રજીત એમને બંદી બનાવીને લઈ જાય છે. એ લંકાપતિ રાવણના મહેલની અંદર પણ જ્યારે એમના અપમાન કરવામાં આવે છે, ત્યારે નિર્ધાર કરે છે કે મારે મારા શ્રી રામના દૂત તરીકે એ મર્યાદામાં રહીને, અરે મર્યાદા પુરુષોત્તમનો હું દૂત છું, રામ ભગવાનનો દૂત છું. તો ક્રોધ આવતા પણ પોતાના ક્રોધને કાબૂમાં રાખે છે. પોતાના આરાધ્ય શ્રી રામના માન સન્માનને જાળવતા વાક્યો બોલે છે, એવા જવાબો આપે છે. અને જ્યારે એમને અપમાનિત કરવા એમના પૂંછડા પર આગ લગાડવામાં આવે છે, ત્યારે એ રામ નામનો હુંકાર કરીને આખી સોનાની લંકાને પળભરની અંદર ભસ્મીભૂત કરી નાખે છે. તો આ જ સાબિત કરે છે કે મહાદેવ શિવશંકરના અંશ અવતાર તરીકે અને હરિહરના આ જુગલબંધીની અંદર પોતાના દાયિત્વને એક સમર્પણની ભાવના સાથે નિભાવનાર, જો લંકાપતિ રાવણની સોનાની લંકાને જો સળગાવી શકે, તો એ શું સીતા માતાને એકલા હાથે રાવણને નેસ્તો નાબૂદ કરીને યુદ્ધમાં હરાવીને પાછા ન લાવી શકે? અરે ભાઈ, એ તો સમગ્ર શક્તિના સ્વામી મહાદેવ શિવશંકરના અંશ અવતાર છે. પરંતુ શક્તિ સાથે હોવા છતાં પણ જીવનમાં સંસ્કારો, નમ્રતા, વિવેક, સમર્પણ ભાવના, અગર સમર્પણ ભાવના અને વિશ્વાસની વ્યાખ્યા જો શીખવાની હોય તો એ હનુમાનજીથી શીખવાની છે. અને આ કળિયુગની અંદર એ અવશ્ય શીખવા જેવું છે કે નકારાત્મકતાઓ જ્યારે ચોમેર દિન પ્રતિદિન બમણી થઈ રહી છે, ત્યારે એની વચ્ચે એક જ એવો અંશ અવતાર છે મહાદેવનો, જેનો નામ માત્રથી સઘળી નકારાત્મકતાઓ, ભૂત પિશાચ અને આદિ વ્યાધિ ઉપાધિ પીડાઓ, જન્મો જન્મની પીડાઓથી મુક્તિ મળે છે, જો પ્રાણ અને મનથી એકાત્મ થઈને સંજ્ઞાન લઈને હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા ગાવામાં આવે, શ્રી રામ નામ લેવામાં આવે, તો એ રામ નામ લેવાવાળાના ક્યારેય કોઈ અકાળ મૃત્યુ થવા નથી દેતા. ક્યારેય રામ નામ લેવાવાળા વ્યક્તિઓના જીવનમાં ક્યારેય કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નથી આવવા દેતા. એ હનુમાનજી મહારાજ આ કળિયુગની અંદર હાજરા હજુર છે. એટલે જ કળિયુગનો એક જ જો કોઈ ઉપાય હોય કળિયુગ પાર પાડવાનો, તો એ હનુમાનજી મહારાજની, રામ ભક્ત હનુમાનજી મહારાજની ભક્તિ અને સેવા ભાવ છે. રોજ હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાથી ઘણા દૂર દૂર સુધી કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ દુઃખો, નકારાત્મક શક્તિઓ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. અને જો કોઈ એવી શક્તિઓ તમારી સમીપ આવી બી ગઈ હશે, તો એ એક જ ઝાટકે ખાલી શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના એક પ્રાણ અને મનથી એકાત્મ થઈને ધ્યાન ધરવાથી
એમને યાદ કરવાથી અને એમને આહ્વાન કરવાથી કે હે પ્રભુ, મને આવી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મકતાઓમાંથી બહાર નીકાળજો, અને હનુમાનજી એક જ સાદે તમારો અવાજ સાંભળશે. આવા હનુમાનજી મહારાજના આ જન્મોત્સવના આજે જ્યારે ક્ષણો ગણાઈ રહી છે, ત્યારે આ અંદરનો ઉત્સાહ સમાતો નથી, અને હનુમાન ચાલીસા અને શ્રી રામ નામનો નાદ ચોમેર ફેલાઈ રહ્યો હોય, ચારે બાજુ એ જ ધ્વનિ સંભળાઈ રહ્યો હોય એવી અનુભૂતિ થાય છે. તો આપણે પણ આ હનુમાન ચાલીસાના દિવસે સંકલ્પ લઈએ કે જીવનમાં વિશ્વાસ અને સમર્પણ આ શબ્દોની વ્યાખ્યા શીખવી હોય તો કોઈ વિદેશી સંસ્કૃતિ નહીં, કોઈ બીજા નવા અલગ અલગ વાર્તાના પ્રકરણો નહીં, પરંતુ ખાલી એક જ જીવન ચરિત્ર, એ રામ ભક્ત હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર. અને એમના હનુમાન ચાલીસા, જો એમની એક એક હનુમાન ચાલીસાની એક એક કડી, એક એક લાઈન જો આપણે જીવનમાં અર્થ સાથે ઉતારીએ છીએ અને ભાવથી એનાથી શીખીએ છીએ, તો આ જીવનમાં આ કળિયુગની અંદરમાં આવેલા બધા આદિવ્યાધિ ઉપાધિઓ આપણે નાશ કરી પામીએ છીએ. એટલે જ આપણે વારંવાર રીછપતિ જાંબુવાનની જેમ હનુમાનજીને યાદ દેવડાવીએ કે તમે જ અમારા તારણહાર છો. એટલે જ એ જાંબુવાનના એ વાક્યો સાથે, જે વાક્યો આપણને એ બળ આપે છે કે આપણે જ્યારે હનુમાન ચાલીસા બોલીએ ત્યારે હનુમાનજીને યાદ કરાવીએ કે એ કોણ છે અને એમની શક્તિઓ એમના દ્વારા આપણા જેવા જીવોને કેમ તારી શકે છે. તો કહે રીછપતિ સુન હનુમાના, કાચ ઉપસાદી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, कौन सुकाज कठिन जग माही, जो नहीं होत तात तुम पाही. जय जय श्री राम, जय શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ. મિત્રો, હનુમાન જન્મોત્સવના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજની આ હનુમાન જન્મોત્સવની ઉત્સવની તિથિ તમને બધાને સારી રીતે ફળે, અને તમને મારી આ સ્ટોરી ટેલિંગ ગમી હોય, હનુમાનજી મહારાજની આ મહાગાથા ગમી હોય, તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ભક્ત હનુમાન અવશ્ય લખજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.